Namaste Shusha. Welcome students to online session of microeconomics. આજે આપણે યુનિટ 3 કન્ટિન્યુ કરશું. આજનો ટોપિક છે લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. Introduction. Dr. Marshall has introduced the law. This law, it presents the human behavior of presents the human behavior of human beings. Generally, when we start to consume any commodity continuously, it is our experience that each new unit of a commodity loses its importance, says utility. Right? Marshall a law introduce કર્યો છે law of diminishing marginal utility. એ કન્ઝ્યુમરના બિહેવિયર ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ, માણસ પહેલે કોઈ પણ વસ્તુ નવી ટ્રાય કરે છે, રાઈટ? ફર્સ્ટ ટાઈમ કન્ઝ્યુમ કરે છે ત્યારે એને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે છે, પછી ધીમે ધીમે એની યુટિલિટી છે એ ઓછી થતી જાય છે. ફોર એક્ઝામ્પલ, યુ આર હંગ્રી, have a 6 bananas, now you start to consume one by one. The first banana will give you the best satisfactions, means it has the maximum utility. The second banana, then the third, fourth, you will see that each unit of banana loses its importance and means of utility. Right? શું કહે છે, તમારી પાસે 6 બનાના છે, 6 બનાનાસ છે. પહેલું બનાના, બહુ ભૂખ લાગી છે તો પહેલું બનાના છે એ તમને મેક્સિમમ યુટિલિટી, મેક્સિમમ સેટિસ્ફેક્શન આપશે કે યસ. પછી જેમ જેમ તમે કન્ઝ્યુમ કરતા જાશો એમ તમારી યુટિલિટી ઓર સેટિસ્ફેક્શન લેવલ છે એ ઓછું થતું જશે, રાઈટ? Perhaps after the 4 bananas, the fifth one has zero utility. You are completely satisfied with consuming your banana. હવે આપણે 4 કેળા ખાવ ને પછી પાંચમું કેળું ખાવ એટલે એકદમ ધરાઈ ગયો, રાઈટ? પછી છઠ્ઠું કેળું ચાલે જ નહીં, રાઈટ? ફિફ્થ બનાના તમે જ્યારે જાઓ છો ત્યારે તમે કન્ઝ્યુમ કરો છો ત્યારે એની યુટિલિટી ઝીરો છે, પરાણે પરાણે ખાવ છો, રાઈટ? Then after you continue to eat banana, પછી પણ 6th બનાના ખાવાનું આવે એટલે વોમિટ થતા થતા ખાતા હોય એવી રીતના એમ થાય, નેગેટિવ થઈ જાય, રાઈટ? માર્જિનલ યુટિલિટી કેવું થઈ જાય છે? નેગેટિવ, મીન્સ માઇનસમાં આવી જાય છે. This is because you are completely satisfied and have no place to eat more. કારણ કે હવે તમારે જગ્યા જ નથી તમારી વેલીમાં કે ભાઈ હજુ તમે કન્ઝ્યુમ કરી શકો. Now you are fully satisfied, રાઈટ? એટલે નેગેટિવ ધીમે ધીમે થતું જાય છે. Meaning and a definition of marginal utility. According to Marshall, the additional benefits which a person derived from a given increase of his stock of a thing diminishes with ever increasing with the stock that he already has. In this definition, Marshall says that the other things remain same. As a consumer starts to consume the same commodity, by each dose of commodity, the utility of each dose loses its utility. Ultimately teaches up to zero and then it becomes negative. આપણે જે illustration થી ભણ્યા, રાઈટ? એ જ આ ડેફિનેશનના ફોર્મેટમાં કીધું છે કે ભાઈ કોઈ પણ પર્સન કાંઈ પણ એક કોમોડિટી લઈ, રાઈટ? એ કોમોડિટીની કન્ઝપ્શન પહેલાં કેવું હોય છે? મેક્સિમમ સેટિસ્ફેક્શન, અને ધીમે ધીમે શું થઈ જાય છે? ઝીરો, ને ઝીરોમાંથી પછી શું થઈ જાય છે? નેગેટિવ થાય છે. કારણ કે જેમ જેમ તમે કન્ઝ્યુમ કરતા જાઓ છો એ પર્ટિક્યુલર યુટિલિટી, એમ એમ તમારો સેટિસ્ફેક્શન લેવલ છે એ ફૂલફિલ થતું જાય છે, અને પછી ધીમે ધીમે એ નેગેટિવ થઈ જાય છે કારણ કે હવે આગળ ચાલે એવું નથી. એટલે શું કે છે? સ્લોલી ડિમિનિશિસ થઈ જાય છે, ઓછી થતી જાય છે. According to Professor Balding, as a consumer increases the consumptions of any one commodity, keeping constant the consumptions of all other commodities. શું કહે છે કે કોઈ પણ એક પ્રોડક્ટનું કન્ઝપ્શન કરો છો એ કોન્સ્ટન્ટ રાખવાનું, જેમ કે એક બનાના, એક ઓરેન્જ, એવી રીતના એમ નહીં, બધું કોન્સ્ટન્ટ, રાઈટ? બનાનાસની વાત કરીશું તો
ટોટલી બનાનાસ. લાઈક કન્ઝપ્શન છે કોઈ પણ એક કોમોડિટીનું હોવું જોઈએ અને કોન્સ્ટન્ટ હોવું જોઈએ, રાઈટ? કન્ઝપ્શન. Bolding says that as a consumer increases the consumption of any one commodity, keeping constant the consumptions of all other commodities, the marginal utility of the variable commodity must eventually decline. શું કહે છે? અગર કોઈ પણ પર્ટિક્યુલર પ્રોડક્ટને આપણે કોન્સ્ટન્ટ કન્ઝપ્શન કરીએ છીએ તો ધીમે ધીમે શું થાય છે, એ કોમોડિટીનું કન્ઝપ્શન આપણા માટે એની યુટિલિટી કેવી થતી જાય છે, ઓછી થતી જાય છે. ઇટ ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ ડિક્લાઇન, રાઈટ? એટલે એની માર્જિનલ યુટિલિટી ડિક્લાઇન થતી જાય છે. Thus the marginal utility of the commodity depends upon its quantity purchased. કેટલું ક્વોન્ટિટી તમે પરચેઝ કર્યું છે એના ઉપર ડિપેન્ડ કરે છે, but is not proportionately to its quantity. It means increasing quantity diminishes the marginal utility. એટલે જેમ જેમ ક્વોન્ટિટી વધતી જાય છે, આપણે એમ કહી શકીએ, જનરલ સ્ટેટમેન્ટ દઈ શકીએ કે જેમ જેમ બનાનાઝની ક્વોન્ટિટીઝ વધતી જાય હતી, સેમ સે ફોર એક્ઝામ્પલ પહેલાં 1, 2, 3, 4, 5, 6 કન્ઝ્યુમ કરો છો, રાઈટ? એમાં માર્જિનલ યુટિલિટી શું થતું જાય છે, ઓછું થતું જાય છે, રાઈટ? તમારી માર્જિનલ યુટિલિટીની ક્વોન્ટિટી ડિમિનિશિસ થતી જશે. The explanation of the law. To understand this law, we can study the table and diagram as given below. જો તમે જોઈ શકો છો, યુનિટ્સ ઓફ એપલ, બીજું એક્ઝામ્પલ છે આમાં. જેમ જેમ યુનિટ્સ ઓફ એપલ ઇન્ક્રીઝ થાય છે એમ માર્જિનલ યુટિલિટી શું થાય છે, ડિમિનિશિસ થાય છે. એટ અ સર્ટન પોઈન્ટ માર્જિનલ યુટિલિટી બીકમ્સ 0, પછી નેગેટિવ થતી જાય છે. ક્લિયર? ટોટલ યુટિલિટી શું છે? તો ભાઈ આપણે અહીંયા જોઈ શકો છો 12, તો અહીંયા 12, 12 પ્લસ 10 તો 22, રાઈટ? એવી રીતના એમ ટોટલ યુટિલિટી તમને ડિરાઇવડ કરશો, કારણ કે ટોટલ યુટિલિટી શું છે એ આપણે પ્રીવિયસ સેશનમાં સ્ટડી કર્યું છે, રાઈટ? In this table diagram, when the person eats first apple, he gets maximum marginal utility of 12 units. The second is 2 after that when he consumes. To consume apple one by one, the marginal utility diminishes step by step, and ultimately, after the consumption of fifth apple, at sixth apple, the marginal utility is 0. 5 એપલ ખાધા, પછી 6 એપલ પરાણે ખાધું, એની યુટિલિટી આપણા માટે કેવી થઈ ગઈ છે, 0. પછી આપણે ખાઈ જ નથી શકતા. ઇફ he continues to eat 7 and 8 apple, right, તો પણ એની માર્જિનલ યુટિલિટી પરાણે ખાવ છો એટલે -1, -2 એટલે નેગેટિવમાં તમને જોવા મળે છે, right? And so on. We can see in this diagram that at the first, the total utility curve goes up and then it comes down. In case of marginal utility curve, it falls after the starting point. From this we can see where ડાયાગ્રામમાં ટેબલમાં આપણે જોયું હતું કેવું છે, પેલા માર્જિનલ યુટિલિટીઝ કેવી થાય છે, તો માર્જિનલ યુટિલિટી છે એ ડિક્રીઝિંગ થતી જાય છે જેમ જેમ તમે યુનિટ્સ કન્ઝ્યુમ કરો છો, જેમ જેમ તમે એપલ કન્ઝ્યુમ કરો છો, સાયમલ્ટેનિયસલી માર્જિનલ યુટિલિટી ફોલ થાય છે. એક પોઈન્ટ એવો આવે છે જ્યારે માર્જિનલ યુટિલિટી 0 થઈ જાય છે અને પછી નેગેટિવ થતી જાય છે, કારણ કે હવે તમે ખાઈ જ નથી શકતા એપલ, રાઈટ? We can see that number 1, total utility rises first 6 steps and then it falls. આપણે કહી શકીએ છીએ પહેલા રાઇઝ થઈ હતી ટોટલ યુટિલિટી, પછી ધીમે ધીમે ટોટલ યુટિલિટી ફોલ થાય છે. ટોટલ યુટિલિટી ઇઝ મેક્સિમમ અપ ટુ માર્જિનલ યુટિલિટી 0. જ્યારે માર્જિનલ યુટિલિટી 0 હોય છે ત્યારે ટોટલ યુટિલિટી મેક્સિમમ હોય છે, એન્ડ ધેન આફ્ટર ઇટ ઓલ્સો સ્ટાર્ટ્સ ફોલિંગ. પછી ટોટલ યુટિલિટી ધીમે ધીમે ફોલ થતી જાય છે. Total utility is never 0 or negative. Total utility છે એ ક્યારેય 0 નથી હોતું અને નેગેટિવ પણ નથી હોતું, રાઈટ? Total utility is the sum of total consumed items of commodity. તમે જેટલા
ગુડ્સ કન્ઝ્યુમ કર્યા છે એનું પ્લસ એડિશન, that is the total utility. Marginal utility indicates the gain of utility from each new unit. Assumption of the law. The law of diminishing utility is based on the certain assumptions. They are as follow. The consumer is wise and intelligent when he purchases anything from the market and compares the utility with money. હવે શું કહે છે? લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી છે એ અઝમ્પશન ઉપર બેઠું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને જ્યારે પૈસા ખર્ચવા હોય તો એ એની યુટિલિટીની સાથે કમ્પેર કરે છે, રાઈટ, અકોર્ડિંગ ટુ માર્શલ. ફર્સ્ટ શું અઝમ્પશન છે? લેટ અસ સી. Which he is ready to spend. In that sense, he is rational. He will try to get maximum satisfaction out of his purchase. પૈસા એવી જગ્યાએ વાપરશે, રાઈટ, જ્યાંથી એને વધારામાં વધારે સેટિસ્ફેક્શન મળે. કોઈ પણ વસ્તુ એ પરચેસ કરે તેમાં મેક્સિમમ સેટિસ્ફેક્શન એને ડિરાઈવ થાય, એમાં એ પૈસા વાપરશે. નેક્સ્ટ, the consumer's taste, preference, fashions and habit do not change. Similarly, his income also remains constant. બીજું શું કહે છે? કન્ઝ્યુમર્સના ટેસ્ટ, પ્રેફરન્સ, ફેશન્સ ને હેબિટ એ ચેન્જ થવા ન જોઈએ. અને સિમિલરલી હિઝ ઇન્કમ ઓલ્સો રિમેન્સ કોન્સ્ટન્ટ. એની ઇન્કમ પણ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. The units for consumptions are, જે વસ્તુ એ કન્ઝ્યુમ કરે છે, રાઈટ, એની વાત કરે છે. મીન્સ કન્ઝ્યુમર જે કન્ઝ્યુમ કરે છે આર હોમોજીનિયસ, એટલે એક ટાઈપની વસ્તુ જ એને કન્ઝ્યુમ કરવાની છે. એટલે ગુડ્સ શુડ બી ઇન ઓફ હોમોજીનિયસ નેચર. Not only that, but dosage for consumptions are of same size, taste, quantity, color, etc. જે પણ વસ્તુ તમે કન્ઝ્યુમ કરો છો, if you are consuming apple, તો એપલની સાઇઝ, ટેસ્ટ, ક્વોલિટી, કલર બધી વસ્તુ સરખું હોવું જોઈએ, રાઈટ. તો બનાના લ્યો છો તો બનાનાની જ વાત કરો. એટલે શું કે છે? કોન્સ્ટન્ટ હોવું જોઈએ કોઈ પણ પ્રોડક્ટ તમે જે કન્ઝ્યુમ કરો છો. In our utility table given above, all the 8 units are of the same size, taste, quality and one commodity. After consuming third unit of apple, if unit 4, 5, 6, 7, 8 are bananas, this law cannot be work. શું કહે છે? આપણે ટેબલમાં જોયું કે બધા એપલ જ છે 1 to 8, રાઈટ. પણ અગર એમાં ચેન્જીસ હોય કે ભાઈ 1 થી 3 બનાના ને પછી 1 થી 3 એપલ ને પછી બનાનાસ, તો આ યુટિલિટી, આ લો છે એ એમાં વર્ક કરશે નહીં, રાઈટ. The size of consumption units must be proper. They must be consumable. Suppose we want to apply this law on milk consumption. The proportion of milk unit must be either a teacup or a glass. If we utilize a spoon of milk, perhaps this law does not operate. One more assumption for this law is that of the time of consumption, right? શું કહે છે? એક જ સમયે. હવે હું એમ કહું કે આજે એક ગ્લાસ મિલ્ક પીસ, કાલે એક ગ્લાસ મિલ્ક પીસ, તો એનું યુટિલિટી સેમ રહેશે, કારણ કે રોજ મને ભૂખ લાગવાની જ છે, રોજ મને એક ગ્લાસ મિલ્ક જોઈએ જ છે, રાઈટ. એટલે શું કહે છે? ટાઈમ પણ સેમ હોવો જોઈએ, કે એક જ સમયે, સે ફોર એક્ઝામ્પલ અત્યારની વાત કરીએ છીએ તો અત્યારના જ હું કેટલા ગ્લાસ ઓફ મિલ્ક પી શકું છું, રાઈટ. પ્રપોર્શનેટ છે એ ચેન્જ ન થવું જોઈએ. ઇટ શુડ બી સિમિલર, રાઈટ. હવે ચમચી મિલ્ક પીવાનું હોય તો ક્યારેય સેટિસ્ફેક્શન ક્યારે મળે, રાઈટ. એટલે આપણે ગ્લાસ એઝ અ મેઝરમેન્ટ લેશું કે એક બિગ ગ્લાસ છે એ તમે કેટલું પી શકો છો. તો ફર્સ્ટ મિલ્ક ગ્લાસનું કન્ઝમ્પશન તમે કરો છો ત્યારે મેક્સિમમ સેટિસ્ફેક્શન મળશે. પછી ધીમે ધીમે સેટિસ્ફેક્શન લેવલ તમારું ડિક્રીઝ થશે, એટલે માર્જિનલ યુટિલિટી શું થાય છે? ધીમે ધીમે ડિમિનિશિસ, રાઈટ, અબાઉ એક્ઝામ્પલની જેમ. નેક્સ્ટ જોઈએ આપણે, કન્ઝમ્પશન શુડ બી કોન્સ્ટન્ટ, રાઈટ. તમે જે કન્ઝ્યુમ કરો છો એ કોન્સ્ટન્ટ લેવલ ઉપર હોવું જોઈએ.
The consumer has to consume all the units at one point of time. શું કહે છે બધું એક ટાઈમે જ ખાવાનું રહે છે. If he consumes first or second units at a present, third and fourth unit after the 3 hours, fifth and sixth unit after 5 hours. In this way, if the consumptions have been done at various intervals, this law cannot be proved. રાઈટ આ લો ક્યારે પ્રૂવ થાય છે જ્યારે તમે પર્ટિક્યુલર પ્રોડક્ટ એક જ ટાઈમે ખાઓ છો વિધાઉટ એની કાઇન્ડ ઓફ ઇન્ટરવલ્સ ત્યારે જ આ એપ્લિકેબલ છે રાઈટ ઇન્ટરવલ્સ થઈ જશે એઝ વી સેડ અર્લિયર તો આ લો એપ્લિકેબલ થશે નહીં. નેક્સ્ટ શું કહે છે જોઈએ. The marginal and total utility can be measured in cardinal numbers. The consumers know how much utility he can get from the different units of commodity. He can calculate total and marginal utility derived from his consumption. Marginal utility and total utility છે એ તમે numerically present કરી શકો છો in cardinal numbers, right? And it can be measured effectively. Next છે expectations of the law. The law of diminishing marginal utility has some remarkable exceptions. They are as follow. આમાં લોમાં ઘણા બધા એક્સેપ્શન્સ છે જે આપણે અત્યારના જોશું one by one. Very first is collection of rare articles. Some people have hobby to collect old postal stamps, old pictures, old coins, old status, etc. In this case, if such a person collects more and more these things, the utility increases instead of diminishing. These articles are rare. The person who has the hobby of collections never satisfies what he has. He always tries to collect these articles by paying more to purchase them. આ લોના એક્સેપ્શન્સની વાત કરી છે રાઈટ જ્યાં લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી એક્સેપ્ટેબલ નથી. પહેલી શું કે છે કલેક્શન ઓફ રેર આર્ટિકલ્સ. તમારી પાસે જૂનું કલેક્શન કરતા હોય પોસ્ટલ સ્ટેમ્પ્સનું કાં તો ઓલ્ડ કોઇન્સનું રાઈટ ઓલ્ડ પિક્ચર્સનું તો તમે સેટિસ્ફાઈડ ક્યારેય નથી થતા. તમારે શું અર્જ છે કે ભાઈ હજુ વધારે અમે એને કલેક્ટ કરીએ રાઈટ. Reading habit. The person who are fond of reading may collect more books. There will be no ending of his desire. His reading habits makes this low effect less. શું કહે છે રીડિંગ હેબિટ. રીડિંગ હેબિટ હોય જે વ્યક્તિને રાઈટ એ લોકો વધારેમાં વધારે બુક્સ કલેક્ટ કરે છે રાઈટ એમાં પણ ક્યારેય એની યુટિલિટી ડિમિનિશ થતી નથી. Consumption of liquor. The person who is habituated with liquor, when he gets it, he would like to have more and more glasses for it. But there are some limits also. When his stomach becomes full, the utility of liquor diminishes and turns to the negative point. Consumption of liquor, right? જેને લિક્યોરની આદત હોય એ લોકોની ક્યારેય સેટિસ્ફાઈડ નથી થતા પોતાના વોન્ટ્સથી રાઈટ અને એની હા એટ અ સર્ટન પોઈન્ટ તમારું પેટમાં ફૂલ લિક્યોર હોય તો તમારું સ્ટમક જ એક્સેપ્ટ નથી કરતું. તમે ડ્રિંક કરશો બટ ઇટ વિલ બી નેગેટિવ રાઈટ ઇટ વિલ કમ આઉટ. Next is love for music. Some people have love for music. The person who loves classical or western music, he collects a different CDs of that music. There will be no end of his satisfaction. He wants more CDs of those songs endlessly. Here, this law does not work. લવ ફોર મ્યુઝિક કોઈને એવી હેબિટ હોય કે ભાઈ સારા સારા ગીત સાંભળવા તો એના પાસે ઘણું બધું કલેક્શન હોય છે ઓફ ધેર ચોઇસ ઓફ મ્યુઝિક એની અલગ અલગ સિરીઝ હોય છે અને હી ઇઝ નેવર સેટિસ્ફાઈડ વિથ ધેટ અને વધારે કન્ઝ્યુમ કરે છે રાઈટ. The case of money, right? સૌથી ઇમ્પોર્ટન્ટ વાત. This law does not related to money. પૈસા જેટલા હોય ને માણસોને ઓછા જ પડતા હોય રાઈટ અને એને અર્જ હોય કે ભાઈ હજુ વધારે પૈસા હું કમાઉં રાઈટ. એટલે આ લો છે ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી આમાં એપ્લિકેબલ થતો નથી.
Some people wants to earn more and more money. The person who has rupees 100 will try to make it rupees 500. In this way, he gets money. Its marginal utility increases instead of diminishing. આ કેસમાં શું થાય છે, માર્જિનલ યુટિલિટી છે, જેમ જેમ પૈસા આવે છે એમ એમ વધતા જાય છે, રાઈટ. અને 100માંથી 500 જોઈએ છે, માર્જિનલ યુટિલિટી છે એ ઇન્ક્રીઝ થાય છે ડિમિનિશિંગની બદલે. The person wants more money because with the help of the money he can satisfy his want. કારણ કે પૈસા હશે તો બધી ઈચ્છા એની પૂરી થશે. So more money, more satisfaction. આપણે કહી શકીએ છીએ કે વધારે પૈસા તો વધારે satisfied. Marginal utility of money is never zero or negative, right? મનીની marginal utility ક્યારેય zero નથી થતી ને ક્યારેય negative નથી થતી. According to Professor Pigou, the utility of the commodity sometimes depends on the amount of stock of commodities which other people possess. A scooter holder always wish a car. If his friend has a car, utility depends also in relations with the price. If the price of a Coca-Cola is higher than other drinks, the utility of the other drinks may increases, right? શું કે છે? એક્ઝામ્પલ આપ્યું છે કે માણસોની નીડ્સ છે, વોન્ટ્સ છે એ ક્યારે સેટિસ્ફાઈડ નથી થતી. સ્કૂટર હોય તો આપણે કાર જોઈએ છે, રાઈટ. એટલે આપણે માર્જિનલ યુટિલિટી છે ઇન કેસ ઓફ મની, તો એ રિવર્સ સિચ્યુએશન દેખાડે છે, ડિમિનિશિંગ નથી દેખાડતું પણ ઇન્ક્રીઝિંગ દેખાડે છે કે ભાઈ આપણે જોઈએ છે, રાઈટ. હવે આપણે જોશું ઇમ્પોર્ટન્સ ટુ ધીસ લો. This law is based on the consumptions, and even if has some limitation, it is useful to understand human behavior. Human behavior ને સમજવા માટે આ law છે એ very important છે. Let us discuss its importance on a large scale. Very first point is modern theory of taxations and public expenditure. The modern theory of taxation and public expenditure can reduce the purchasing power of a rich people and increases the purchasing power of common man. Taxation અને public expenditure ની વાત કરે છે, right? Purchasing power of rich people છે એ increase થાય છે, right? The purchasing power of common man, then purchasing power of common man. Clear? As a result of this, government imposes heavy taxations on high income group, and in the same way, whatever the large amount of taxation is recovered from the rich, it is used to spend after the public expenditure, making the lives of common people happy and full of welfare. શું કરે છે ગવર્મેન્ટ કે ભાઈ જે લોકો વધારે પૈસા કમાય છે એના ઉપર હેવી ટેક્સેશનનું બર્ડન આવી જાય છે. ટેક્સેશન્સ છે એના કારણે ગવર્મેન્ટ પૈસા કલેક્ટ કરે છે એની પાસેથી અને એ પૈસા શું કરે છે વેલફેર આસ્પેક્ટમાં યુઝ કરે છે, by which the marginal utility of common people can be satisfied. જેથી common peopleની needs તમે satisfied કરી શકો. Generally, the marginal utility of money for the poor is greater than the marginal utility of money for the rich people. શું કહે છે marginal utility of money for poor people તો વધારે છે, right, compared to that of rich people. Next, the law explains the paradox of value. Value and utility are not equal. પહેલી વાત તો સમજો કે value અને utility બે અલગ અલગ ટર્મ છે, right? So value does not express utility. It also does not express total utility. એકેય ટાઈપની યુટિલિટી કે વેલ્યુ સરખી નથી. For example, air is more useful than silver, but silver has a greater value than the air because its marginal utility is greater than air. Due to limited supply of silver, there are two types of values: values for exchange and values for use. Silver has a greater value of exchange when the value of use of air is greater. In economics, the value of exchange is given more importance because the marginal utility is based on the value of exchange. શું કહે છે માર્જિનલ યુટિલિટી છે એ કેના ઉપર બેઝ છે તો વેલ્યુ ઓફ એક્સચેન્જના લો ઉપર બેઝ છે. તમને એક એક્ઝામ્પલ આપ્યું છે હવા અને ચાંદી.
સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે તો એર છે. એર છે એ યુઝફુલ છે, વેલ્યુએબલ છે, રાઈટ, પણ એની વેલ્યુએશન એક્સચેન્જના ટર્મમાં કાંઈ નથી. અને સિલ્વરની વેલ્યુએશન એક્સચેન્જના ટર્મમાં ઘણી બધી છે. એટલે એને વધારે ઇકોનોમિક્સના ટર્મ્સમાં એક્સચેન્જની જેની વેલ્યુ વધારે હોય એને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ છે the value of demand is directly based on the law of diminishing marginal utility. એટલે શું કે છે the concept of law of demand is under the effect of law of diminishing marginal utility. The consumer at a first is ready to consume more and more commodities, but after a certain point, he is satisfied from his consumptions, and so now at each additional unit of commodity gives less satisfaction. This is based on the law of demand. Law of demand છે એની સાથે કન્સર્ન છે, રાઈટ? કારણ કે જે વસ્તુ તમને મેક્સિમમ સેટિસ્ફેક્શન આપે છે, ફર્સ્ટ ટાઈમ તમે કન્ઝ્યુમ કરો છો ત્યારે વધારે સેટિસ્ફેક્શન હોય છે, પણ ધીમે ધીમે એનું સેટિસ્ફેક્શન લેવલ ઓછું થતું જાય છે, રાઈટ? ઇટ ઇઝ જસ્ટ લાઇક લો ઓફ ડિમાન્ડ. The law of diminishing marginal utility also guides a consumer to spend his income in such a manner so as to maximize his total satisfaction. The consumer continues to purchasing more and more units of commodity till the marginal utility falls. શું કરે છે કન્ઝ્યુમર? પરચેસ કરે છે વધારેમાં વધારે યુટિલિટી, જ્યાં સુધી માર્જિનલ યુટિલિટી છે એ ફોલ નથી થતું ત્યાં સુધી. He has limited income to spend after the commodities. કોમોડિટીઝની પાછળ એ લિમિટેડ ઇન્કમ સ્પેન્ડ કરે છે. He has to decide how much money has to be spent after commodities. એને નક્કી કરવાનું છે કે કેટલો પૈસા કયા કોમોડિટીઝની પાછળ વાપરશે, સો ધેટ હી કેન ગેટ મેક્સિમમ યુટિલિટી આઉટ ઓફ પરચેઝિંગ ધ ગુડ્સ, જેથી એને મેક્સિમમ યુટિલિટી મળે કોઈ પણ પરચેઝ કરવા માટે, કોઈ પણ પરચેઝ કરે એ ગુડ્સમાં, રાઈટ? He will try to equalize maximum utility out of his purchase of different goods. જે પણ ગુડ્સ લે છે એમાં એને યુટિલિટી પૂરેપૂરી મળે એનું એ ટ્રાય કરશે. He will stop purchasing at the level where utility of money spent is equal to the utility of the last unit of the commodity. એટલે શું કહે છે કે એ ધ્યાનથી પરચેસ કરશે અને મેક્સિમમ યુટિલિટી મળે એવી ધ્યાન રાખશે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, ધ કન્ઝ્યુમર વોન્ટ ટુ પરચેસ 3 commodities, namely XYZ. ત્રણ વસ્તુ લાવી છે XYZ. He has only 10 rupees and the purchasing 3 commodities 10 રૂપિયા છે. ત્રણ કોમોડિટીઝ પરચેસ કરવાની છે XYZ. Price is ₹1 for each unit. બધાની 1 રૂપિયા છે price. Now he will compare the different utilities gained from the commodities. હવે એ યુટિલિટીઝ કેટલી ગેઇન થાય છે એની કમ્પેર કરે છે XYZ કોમોડિટીઝમાંથી. He will purchase 5 units of X commodities, 3 units of a Y અને 2 units of a Z commodity where the maximum utility is gained. રાઈટ, જેથી એને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે એટલે એને ડિવાઈડ કરી દીધું કે અમારે 5 યુનિટ જોઈએ, 3 યુનિટ જોઈએ, 2 યુનિટ જોઈએ, રાઈટ? In other words, he will spend ₹5 for X, ₹3 for Y, and ₹2 for Z commodities to get maximum satisfaction. No alternative will give him such a maximum satisfaction within the limited money. આનાથી એને લિમિટેડ મનીમાં મેક્સિમમ સેટિસ્ફેક્શન મળી શકે છે. એટલે આપણે કહી શકીએ કે લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી છે એ આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરવી હોય, રાઈટ, જેથી આપણને ટોટલ મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે એની પણ ગાઈડલાઇન્સ આપે છે. ક્લિયર? તો અહીંયા લો છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.